રાજકોટના મધરવાડા સરકારી સ્કૂલમાં નાના ભૂલકાઓ પાસે મજૂરી કરાવતા હોવાના ચોંકાવનારા વિડીયો સામે આવ્યા છે. ત્યારે આ બાબતે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે મઘરવાડા પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓ પાસે પ્રિન્સિપાલની ગાડી સાફ કરવાનો, માટીના ઢગલા ઉપાડવાનો અને વાસણ સાફ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. શ્રમિકોનું કામ નાના ભૂલકાઓ પાસે કરાવવામાં આવે તે શિક્ષણ જગત માટે શરમજનક અને કલંકિત છે. સરકાર શાળાઓને તમામ નાના મોટા કામો અર્થે અલગ અલગ ગ્રાન્ટો આપે છે, છતાં જે કામ શ્રમિકો પાસે કરાવવાનું હોય તે નાના ભૂલકાઓ પાસેથી કરાવી તેની સીધી અસર નાના બાળકોની માનસિકતા અને સ્વાસ્થ્ય પર ગંભીર રીતે પડે છે. વધુમાં જણાવ્યું હતું કે હદ તો ત્યારે થઈ કે આ સ્કૂલના પ્રિન્સિપાલની કાર સાફ કરાવવાનો કોન્ટ્રાક્ટ નાના બાળકોને આપ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જે શિક્ષકો બાળમજૂરી કરવી એક ગુનો છે અને શોષણ વિરુદ્ધના કાયદાઓના પાઠ ભણાવે છે, તે ગુરુઓ જો આવી રીતે વર્તે તો જરા પણ ચલાવી ન લેવાય. બાળમજૂરી વિરોધી કાયદાઓ પણ બનાવાયા છે, પરંતુ તે માત્ર કાગળ પર જ છે. બાળપણમાં ખેલકૂદની સાથે સાથે વિદ્યા પ્રાપ્તિના બદલે કેટલાક શિક્ષકો ભૂલકાઓ પાસે મજૂરી કરાવે છે. રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ 3 બાળકોના મોત થયા છે, જેમાં બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક બાળકના મોત થયા છે. આ સાથે જ મૃત્યુઆંક 33 પહોંચ્યો છે અને કુલ 84 કેસ નોંધાયા છે. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 7 વર્ષના બાળકની તબિયત લથડતા ગઈકાલે તેને રાજકોટની જનાના હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું, પરંતુ તેનો રિપોર્ટ આવે તે પહેલા જ આજે સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું છે. જોકે ગોંડલના રાણસીકી ગામના સરપંચ દ્વારા એક બાળકનું તેના ઘરે અને બીજાનું હોસ્પિટલમાં એમ 2 મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ ગોંડલના રાણસીકી ગામના સરપંચ દ્વારા 2 બાળકોના મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે. ગામના સરપંચ ઘનશ્યામ કચડિયાએ જણાવ્યું કે રાણસીકી ગામના સીમ વિસ્તારમાં આવેલા મકાનમાં રહેતા અલગ અલગ 2 બાળકોના મોત થયા છે, જેમાં એક બાળકના સેમ્પલ લેવાયા હતા અને સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે બીજા બાળકનું ઘરે જ મોત થયું છે. આ ઉપરાંત બનાસકાંઠાના સુઈગામમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર મેળવી રહેલા દર્દીનું આજે હોસ્પિટલમાં મોત થયું છે. રાજકોટના ઉપલેટામાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે ઉપલેટાના લાઠ ગામે 3 કલાકમાં ધોધમાર 12 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ગામ બેટમાં ફેરવાયું હોય તેવા ભયંકર દ્રશ્યો સામે આવ્યા છે. ઘરો અને દુકાનોમાં પણ પાણી ભરાતા લોકો પરેશાન બન્યા છે. સમગ્ર ગામમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદથી વાહન વ્યવહારને અસર પહોંચી છે. ઉપલેટાના મોજીરા ગામ પાસે આવેલો મોજ ડેમ 94% વધુ ભરાઈ જવા છતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મોજ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. માટે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. મોજ સિંચાઈ યોજનાના સેક્શન ઓફિસરના જણાવ્યા અનુસાર ડેમની જળ સપાટીમાં વધારો થશે તો ડેમના દરવાજા ખોલવામાં આવશે. તેમજ ડેમની કુલ સપાટી 44 ફૂટ છે. હાલ ડેમની સપાટી 43.10 ફૂટ પહોંચી છે, જેથી હાલ ડેમ 94% ભરાયો છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાના લાઠ ગામે આભ ફાટ્યું છે. 2 કલાકમાં અંદાજે 11 ઇંચ વરસાદથી ગામની બહાજારોમાં નદીઓ વહેતી થઈ ગઈ છે. બીજી તરફ કેશોદના શેરગઢમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. શેરગઢની નદીમાં ઘોડાપૂર આવ્યું છે, તેમજ પુલમાં ગાબડું પડતા ગામનો મુખ્ય રસ્તો બંધ થયો છે. માણાવદરનું ઝીંઝરી ગામ બેટમાં ફેરવાયું છે, તેમજ ગીરગઢડામાં પણ વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં નવસારી તેમજ વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યું છે. 2 કલાકમાં ધોધમાર 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી ગ્રામ્ય વિસ્તારની પાણી જ પાણી થઈ ગયું હતું. ખેતરો બેટમાં ફેરવાયા છે તો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. માણાવદરનું ઝીંઝરી ગામ બેટમાં ફેરવાયું છે. બજારોમાં કમરસમાં પાણી જોવા મળ્યા હતા. ગામમાં નદીઓ વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે અને તમામ રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલ ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું વડોદરા એરપોર્ટ ખાતે ગુજરાતની આગવી પરંપરા મુજબ ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂતાનના રાજા અને વડાપ્રધાન ગુજરાતના 3 દિવસના પ્રવાસે આજે વડોદરા આવી ગયા છે. ભૂટાનના રાજા અને વડાપ્રધાનનું એરપોર્ટમાં આગમન થયું ત્યારે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક તથા પ્રધાનમંત્રી શેરિંગ તાબગેનું વડોદરા એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા સ્વાગત કરાયા બાદ ગરબા સાથે આગમનના વધામણા કરવામાં આવ્યા હતા. આ બંને મહાનુભાવો વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા પરંપરાગત ગુજરાતી ગરબા અને ઢોલના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડોદરા એરપોર્ટ પર ટૂંકા રોકાણ બાદ આ બંને મહાનુભાવો એકતાનગર જવા રવાના થયા હતા. આ અવસરે પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર પિંકીબેન સોની, ભારતના ભૂટાન ખાતેના રાજદૂત સુધાકર દલીલા, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ, વિદેશ મંત્રાલયના ચીફ પ્રોટોકોલ ઓફિસર નીરજકુમાર ઝા, જિલ્લા કલેક્ટર બિજોય શાહ, શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, હેડ ઓફ ચાન્સરી સંજય થિંદલે સહિતના ઉચ્ચ અધિકારીઓએ આવકાર્યા હતા. મધ્યપ્રદેશના રીવામાં જમીન વિવાદમાં એક પક્ષના લોકોએ બીજા પક્ષની બે મહિલાઓને જીવતી દાટી દેવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ ડમ્પરમાં ભરેલી માટી મહિલાઓ પર ઠાલવી દીધી, જેના કારણે એક મહિલા તેની કમર સુધી અને બીજી તેના ગળા સુધી માટીના ઢગલામાં દટાઈ ગઈ હતી. બાદમાં પાવડા વડે માટી કાઢીને બંનેને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ એક મહિલા બેહોશ થઈ ગઈ. મામલો મંગાવન પોલીસ સ્ટેશન વિસ્તારના ગંગેવ ચોકી ગામનો છે. આ વિવાદ શનિવારે થયો હતો, તેનો વિડીયો સામે આવ્યો છે. આ મામલો લીઝ પરની જમીન પર બળજબરીથી રોડ બનાવવાનો છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ યાદવે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને આ મામલે સરકારને ઘેરી છે. એડિશનલ એસપી વિવેક લાલનું કહેવું છે કે મહિલાઓ વિરોધ કરી રહી હતી. ડમ્પરમાંથી માટી ઠાલવી દેવામાં આવી, જેમાં બે મહિલાઓ દટાઈ ગઈ. તપાસ ચાલુ છે. જમીન પર રોડ બનાવવા બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બંનેના ઘર નજીકમાં છે. ગોકર્ણ પ્રસાદ પાંડે અને મહેન્દ્ર પ્રસાદ પાંડે રસ્તો બનાવવા માંગતા હતા. જીવેશ કુમાર પાંડે અને શિવેશ કુમાર પાંડે તેમને રોકતા હતા. આ દરમિયાન ઝઘડો થયો હતો. હરિયાણાના નુહમાં ગત વર્ષની હિંસા બાદ ફરી પાંડવકાળના શિવ મંદિરોમાં બ્રજમંડળ યાત્રા કાઢવામાં આવી રહી છે. નલ્હાડીશ્વર મંદિરે જલાભિષેકથી શરૂ થયા બાદ આ યાત્રા ફિરોઝપુર ઝિરકાના ખીરકેશ્વર મંદિરે પહોંચશે, જ્યાં જલાભિષેક બાદ પુન્હાના સિંગર શ્રીંગેશ્વર મહાદેવ મંદિરે યાત્રાનું સમાપન થશે. આ યાત્રા 80 કિલોમીટર લાંબી છે, જેના માટે વહીવટીતંત્ર દ્વારા 5 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. હિંસાના ડરને જોતા વહીવટીતંત્રે સોમવારે સાંજે 6 વાગ્યા સુધી ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. નુહમાં 2000 પોલીસ કર્મીઓ તૈનાત છે. ડ્રોન દ્વારા અરવલ્લીની પહાડીઓ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા યાત્રાને બંને તરફથી સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. દરમિયાન ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ ડોક્ટર ઇમામ ઉમર અહમદ ઇલિયાસીએ ગઈકાલે કહ્યું કે છેલ્લી વખત હિંસાથી મુસ્લિમોને કલંકિત કરવામાં આવ્યા હતા. આ યાત્રાને સફળ બનાવીને ડાઘ ધોવાનો આ સારો સમય છે. ગયા વર્ષે બ્રજમંડળ યાત્રા દરમિયાન થયેલી હિંસાને જોતા પોલીસે સમગ્ર બજાર બંધ કરી દીધું છે. યાત્રામાં કોઈ અડચણ ન આવે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં એક રાતમાં તસ્કરોએ ત્રાટકીને 10થી વધુ દુકાનોને નિશાન બનાવી હતી. ચોરી અંગેની જાણ થતાં એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે આવી સીસીટીવી કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં રવિવારે રાત્રિ દરમિયાન તસ્કર ટોળકીએ તુલસી કોમ્પ્લેક્સમાં 10થી વધુ દુકાનના શટરોના તાળા તોડી અંદર પ્રવેશ કરીને ચોરી કરી હતી. સોમવારે સવારે ચોરી થયા અંગેની જાણ હિંમતનગર એ ડિવિઝન પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તસ્કરો ચોરી કરતા સીસીટીવી કબજે લઈને આગળની કાર્યવાહી કરી ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. તુલસી કોમ્પ્લેક્સમાં આવેલી રસરાજ આયુર્વેદિક હોસ્પિટલ, ઉત્સવ ટાઇલ્સ, કૃષ્ણા સેલ્સ સિમેન્ટ, વલ્લભ બોરવેલ, ઓમસાઈ પાન પાર્લર એન્ડ પ્રોવિઝન, સાયોના પેથોલોજી લેબોરેટરી, નીરો ટેકનોલોજી, લાઈફ ડેન્ટલ કેર, પાનવી સિરામિક અને રિફ્રેશ કોમ્યુનિકેશનને તસ્કરોએ નિશાન બનાવી હતી. ઓમસાઈ પાન પાર્લર એન્ડ પ્રોવિઝનમાં તસ્કરો મોબાઈલના લાઇટના સહારે ચોરી કરતા 2 તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા. છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે, જેને લઈને અવારનવાર વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને જિલ્લા પોલીસ આ પ્રયત્નો નિષ્ફળ બનાવી રહી છે. આવો જ એક વધુ પ્રયત્ન જિલ્લા એલસીબીએ નિષ્ફળ કર્યો છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના વિસ્તારમાં જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે પાવીજેતપુરના વનકુટીર પાસેથી એક કારમાં વિદેશી દારૂ લઈ જવામાં આવનાર છે. એટલે પાવીજેતપુરના વનકુટીર પાસે વોચ ગોઠવાઈ હતી. દરમિયાન બાતમી મુજબની ઇકો કાર નીકળતા તેને ઊભી રાખવામાં આવી હતી અને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 248 નંગ બોટલ, જેની કિંમત ₹49,320 મળી આવી હતી. જેને લઈને જિલ્લા એલસીબીએ ₹49,320ના વિદેશી દારૂ, રોકડ રકમ અને ગાડી મળી કુલ ₹3,49,320ના મુદ્દામાલ સાથે 2 જણા શૈલેષ જાલબુ રાઠવા તેમજ રાજુ કંદુભાઈ રાઠવાને ઝડપી પાડ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં રાજસ્થાનથી અમદાવાદ જતા 5 મિત્રોને ઇકો ગાડીમાં લઈ જયા હતા, ત્યારે અમીરગઢ પાસે આવેલા નેશનલ હાઈવે જોરાપુરા પાટિયા પાસે ઇકો ગાડીના ચાલકે ઓવરટેક કરવા જતા બાજુમાં રહેલી
ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે ઇકો ગાડીના આગળના ભાગના ફૂરચા ઉડી ગયા હતા. બનાવને પગલે અમીરગઢ પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. ગાડી ચાલક સહિત કુલ 3 મિત્રોને ઈજા પહોંચી હતી, જેમાંથી 2 મિત્રોને અતિ ગંભીર ઈજા પહોંચતા 108 પાયલોટ પૃથ્વીભાઈ તેમજ કિરણભાઈ પટેલ દ્વારા તાત્કાલિક પાલનપુર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને લઈ અમીરગઢ પોલીસ આગળની તપાસ કરી રહી છે.